જુનાગઢ મહાનગરપાલિકાને આજે નવી બોડી જ્યારે શાસનમાં આવી ત્યારથી આપણે જોઈએ કે 5 થી 6 થી 7 મહિના થઈ ગયા. જુનાગઢના શાસકો છે, જે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના જે પદાધિકારીઓ છે, એ જનતાને કાંઈ હજી સુધી કોઈ સુવિધાઓ તો આપી નથી શક્યા. ચારે બાજુ આપણે જોઈએ કે જનતાની શું હાલત છે અને જનતા ઉપરથી આવડો બધો ટેક્સ ભરે છે. હમણાં જ જનતાએ ખૂબ મોટી માત્રામાં મહાનગરપાલિકા ખાતે લાઈનોમાં ઉભા રહીને માતબર રકમનો ટેક્સ ભરેલો છે. અને આ જ ટેક્સના પૈસાથી આ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન એના માટે 3 નવી વિદેશી કાર એ ખરીદ કરેલ છે. તો એક બાજુ જ્યારે ભારતના વડાપ્રધાન એવું કહેતા હોય કે સ્વદેશી વસ્તુ વાપરો, વિદેશી વસ્તુ વાપરવાથી ભારતની ઇકોનોમીને નુકસાન જાય છે અને સ્વદેશી વસ્તુ વાપરો તો આપણી ભારતની ઇકોનોમી એમાં એને ફાયદો થાય એમ છે. તો તમે તમારા જ વડાપ્રધાનનું જે જુનાગઢના શાસકો છે એ માનતા નથી એવું સાબિત થાય છે. કારણ કે વિદેશી ગાડીઓ તમે 90 લાખ રૂપિયાના ખર્ચે 3 ગાડીઓ જે જનતાએ હમણાં જ વેરો ભર્યો મહાનગરપાલિકા ખાતે, કે આ લોકો રાહ જોઈને જ બેઠા હતા કે મનપાની તિજોરીમાં વેરાના પૈસા આવે એટલે આપણે એના પૈસે તાત્કાલિક નવી ગાડીઓ આપણી સુવિધા પહેલા કરીએ. જનતાની તો જે થવું હોય થાય, એ ભલે ખાડા ટપે કે ખાડામાં પડે કે ખાડામાં પડીને એના હાડકા ભાંગે કે હાડકા ખોખરા થઈ જાય અને નિયમિત પાણી ન મળે, સુવિધાઓ ન મળે, નિયમિત સ્ટ્રીટ લાઇટો ના મળે, નિયમિત સફાઈ ના થાય, એ કોઈ કામ જરૂરી નથી. પણ એને પોતાની ગાડીઓ લેવી છે. પાછું ઉપરથી અત્યારે જે ગાડીઓ ચાલી છે એની ફિટનેસ પણ સારી છે. એનું જે રજીસ્ટ્રેશન છે આરટીઓનું એ પણ 2029માં પૂરું થાય છે. તો નવી ગાડીઓ શા માટે? માત્ર જે જનતાના પૈસા છે એના પૈસા તમારે લીલા લેર કરવા છે. કારણ કે આ ગાડીઓ હોય તો એને શાસક પક્ષને જે પદાધિકારીઓ છે એને ખાડામાં ટૂંકમાં ખાડા ન લાગે. સારામાં સારી ગાડી હોય તો ગમે ત્યાં આરામથી તમે જુનાગઢમાં નીકળી શકો. જુનાગઢની જનતા ભલે ગમે ત્યાં ખાડામાં ગમે એવી ગાડીના એના ખર્ચા થતા હોય અને પોતાના શરીરમાં અનેક પ્રકારના આપણે જોઈએ કે જ્યારે અત્યારે વરસાદ છે તો ખાડા પડી ગયા છે તો વાહનોમાં નુકસાની થાય, એના શરીરમાં હાડકાથી માંડીને મણકા તૂટી જાય. અને જ્યારે વરસાદ રહેશે ત્યારે ધૂળની ડમરીઓ ઉઠશે. પરંતુ આ એસી લક્ઝરિયસ કારમાં તો આ કંઈ થવાનું નથી. એના માટે જ શાસક પક્ષે પોતાનો બચાવ કરવા માટે આ લક્ઝરિયસ કારો ખરીદી છે. કારણ કે ખાડા એને ખબર છે કે હવે 5 વર્ષ તો ખાડા રહેવાના જ છે. આ ખાડા કાંઈ દૂર એ પોતે નથી કરી, એનો ખબર જ પડી ગઈ છે. એટલે જ આવી ગાડીઓની આ લોકોએ ખરીદી કરી છે અને વિદેશી કારોની ખરીદી કરી છે. જ્યારે ભારતના વડાપ્રધાન કહેતા હોય ત્યારે એના જ જે ટ્રિપલ એન્જિન સરકાર કહેવાય એમાં 3જું એન્જિન જુનાગઢનું છે એ એના જ ભારતીય જનતા પાર્ટીના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના જે લોકો છે એના દ્વારા આવી ખરીદી કરવામાં આવી. ખરેખર શરમજનક કહેવાય. તો આ તમે પોતે પહેલા જે તમે કહો છો જનતાને સ્વદેશી વસ્તુનું, તમે પહેલા પોતે સ્વદેશી વસ્તુની ખરીદી કરો, ત્યારબાદ જનતાને ઉપદેશ આપો.